ભરૂચ જિલ્લાની ગ્રાન્ટેડ શાળામાં ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીને જિલ્લા શાળા સંચાલક મંડળની રજૂઆત। ગુજરાતની તમામ શાળાઓમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે। ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી ફાયર એનઓસી મેળવવા ગ્રાન્ટેડ શાળાઓના સંચાલક મંડળ અને આચાર્ય પર સતત દબાણ થઈ રહ્યું છે। ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ વતી પ્રમુખ પ્રવીણસિંહ રણા, અધ્યક્ષ દિનેશ પંડ્યા દ્વારા આ અંગે મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરાઈ છે। શાળા સંચાલક પાસે હાલમાં ફાયર સેફટીના સાધનો ખરીદી શકાય તેવી કોઈ પણ પ્રકારની રકમની જોગવાઈ નથી। ગ્રાન્ટેડ મંડળો પાસે કોઈ પણ પ્રકારની આવક હોતી નથી કે હવે દાનવીરો દ્વારા પણ ગ્રાન્ટેડ શાળાઓને કોઈ પણ પ્રકારનું દાન મળતું નથી। તો આ ગ્રામ્ય વિસ્તાર અને શહેરની સ્લમ વિસ્તાર શાળાઓ કઈ રીતે ફાયર સેફટીના સાધનો માટે 5 લાખ રૂપિયા જેવી રકમનો ખર્ચ કરી શકે? ગ્રાન્ટેડ શાળાની તમામ જવાબદારી સરકારે પહેલેથી જ લીધેલી છે। સરકારી શાળાઓને ફાયરના સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે, તેમ ગ્રાન્ટેડ શાળાઓમાં પણ ફાયરના સાધનો ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારને વિનંતી કરાઈ છે। સંચાલક મંડળની રજૂઆત એવી રહી છે કે રાજ્ય સરકાર અનુદાનની સંસ્થાઓને સહાય કરે છે, જુદા જુદા ક્ષેત્રોમાં કોમ્પ્યુટર માટે પણ મદદ કરે છે, સ્માર્ટ ક્લાસ માટે પણ મદદ કરે છે, ત્યારે આ ફાયર સેફટી માટે પણ એમણે મદદ કરવી જોઈએ। સંચાલક મંડળોએ ભારે ખર્ચ કરીને પોતાના મકાનો વસાવ્યા છે અને એ મકાનો વસાવવાની અંદર સરકારની કોઈ સહાય મળી નથી। ત્યારે જો ફાયર સેફટીના સાધનો વસાવવાના હોય તો સરકાર એમાં અનુદાન આપે એવી રાજ્ય સરકારને સંચાલક મંડળે, ભરૂચ જિલ્લા સંચાલક મંડળ અને રાજ્ય સંચાલક મંડળે ખાસ વિનંતી કરી છે।